તો અમારે જે આ પોડકાસ્ટ છે ને ઘણા બધા બિઝનેસમેનો જોઈ રહ્યા છે અત્યારે, બરાબર છે, ઘણા બધા યુવાનો છે. સો તમારે તમારા બિઝનેસના તમે આજે સંઘર્ષમાંથી કોઈ પણ 3 લેસન 3 હોમવર્ક એ લોકોને આપવા હોય તો ભાઈ તમારે પણ મારી જેમ સંઘર્ષતામાંથી સફળતા સુધી પહોંચવું હોય તો આ 3 બાબતોનું ધ્યાન રાખવું પડે, તો ચોક્કસથી તમે સફળતા સુધી પહોંચો. એવા કોઈ 3 કી પોઈન્ટ્સ આપવા હોય તો? તમે જે નક્કી કર્યું છે કે મારે આ કામ કરવું છે તો એને વળગી નહીં, કોઈ પણ ભોગે કાંઈ પણ વસ્તુ થાય વિચારે વગર કામ જ કરવું છે 4 વર્ષ સુધી, તો તમને સફળતા ક્યારે રોકી ન શકે. અને તો નિષ્ફળતા તો આવવાની જ છે, શરૂઆતમાં નિષ્ફળતા આવવાની જ છે, અને એ નિષ્ફળતાની ઉપર પગ મૂકીને તમારે સફળ થવાનું છે, એની સિવાય કોઈ રસ્તો નથી. તમે કીધું એમ કે ભાઈ તમે 2 વાર કંપની બંધ કરી છતાં બી તમે આગળ વધ્યા. પછી કે તમારે જે કમિટમેન્ટ છે બધા ડિસ્ટ્રીબ્યુટર સાથે કે પ્રોડક્ટ સાથે, એ તમારે પણ પાળવા પડે. તમે દિલથી નીતિથી કામ કરો એટલે કુદરતની તમારો બિઝનેસ ચલાવવો જ પડે, એમાં કોઈ શંકા જ નહીં. પણ સમય આપવો પડે, પાકી વાત, સમય વગર થવાનું નથી. મતલબમાં સમય હોય, સમય આપવાની તૈયારી હોય તો જ બિઝનેસમાં આવવાનું. તૈયારી હોય તો દરવાજા ખુલ્લા છે કોઈ પણ બિઝનેસ. તમારે સમય આપો એટલે 100% સફળતા.